નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે ઓખા હરણના 2 ભાગ સાંભળ્યા કે જેમાં કુલ આપણે કડવા 1 થી 62 સુધી સાંભળ્યું. તો હવે ઓખા હરણના ત્રીજા અને છેલ્લા ભાગમાં કડવા 63 થી 93 સુધી સાંભળીશું. એટલે કે આ ભાગમાં આપણે ઓખા હરણને પૂર્ણ કરવાના છીએ. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે ઓખારણના આગળના 2 ભાગ સાંભળ્યા હશે. તો આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને સાંભળીએ ઓખાહરણનો આ ત્રીજો ભાગ. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. પ્રકરણ 63મું, ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રે હો, ઓખારુએ માળિયા રે હો. ભાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને મારિયા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આબ તૂટી પડજો રે હો. પડજો સગા બાપને માથે રે હો. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારતે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો, બાળપણ વેસ મારે હો. પ્રકરણ 64મું, અનિરુદ્ધને કારાગૃહમાં નાખ્યો. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો છે તાત. સાંભળો પિતા વિનંતી, કહે સૌ સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે, હળધરને જગદીશ. એને વડવે બલી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાડા. સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી, બાણ મંદિરમાં લઈ જાય રે. પ્રકરણ 65મું, અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવતો હિંડે લહેકતો, બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટિયા પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તે ના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો
ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર. કાં કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકટી તણી, ભૂલે પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધ જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. મળ્યા સુખ પામ્યો ઘણો, લાગ્યો લોકપવાદ. લાગ્યો લોકોપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને, રાખ્યો ઓખા ઘરમાય રે. પ્રકરણ 66. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને તમે, સાંભળો કહું વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીડા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા, થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી, જડે ભરે ચક્ષુજી. પુત્રી જમાય ભૂખ્યા જાણી, છાનું મોકલું ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની તો, હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવો નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં, અસુરો થાશે અંધજી. સહાય થાશે સામળિયો સબળો, છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે, સગડા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે, ઝાખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને, રાખ્યું ઓખાનું માનજી. ત્યાર પછી ત્યાં શું થયું, તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી, આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે, અને નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માતુ બ્રહ્માણી તુ ઇન્દ્રાણી તુ કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપિયો, રક્ત બીજ રણે રોડિયા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળિયા. ધૂમ્રલોચન ને હાથે હણિયો, મધુકૈટભને મારિયા. અનેક રૂપ ધર્યા તે અંબા, શુરીનર પાર ઉતારિયા. ઓ હિંગરાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, સંખલપુર બહુચર બાળી. નગર કોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઉટવાળી માતા, બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માત,
દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વર્ષાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી બહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમે દક્ષિણાની પાડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે નવાણ. સિદ્ધ બી હે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત. બાણાસુરની વર્યો પૃથ્વીને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન સૂય. કાલે માધવને મોકલો દ્વારકામાં જાઉં છું હું. ઉડડમાં તે આભ ઘાલ્યું અંતરમાં સેન ફૂલે. ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર સેન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. પ્રકરણ 67. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયાન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાસના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. તાજો રે ધરણીધર શ્રીવર આપદ પામે નાથજી. પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દડકો ભાંડે મેલ્યું વકર્યો બળિયો વીરજી. તોય રણથી નવ ઉસર્યો સાગરનો જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી. શ્વાસનમાએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્ત નિરક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર નિરક્ષાયજી. દાનવ કુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આસુડા ચાલે જાસે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દૌ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો અવરતે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી.
તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને, કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગતણા ફૂફાડા હડાહડ, ફેરવી નાખે ઝેરજી. હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો સોસજી. પૂર્વતણા કર્મ આવી નડિયા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિક ખાવું આવારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મને સબડો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયા, નદી જે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ સો કરવો, કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેર જવાડે, સુનથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કૂડ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક હોય એથી, નિરર્થક સૌ સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર સામજી. સકળ પૃથ્વી સાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સામે આકાશ રહીને, જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ એમ જાસુ દ્વારામતી, ને યુદ્ધ કરશું તત્ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા, પરવરિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ રાખ્યો, કારાગૃહમાં દૈત્ય મળી. પ્રકરણ 68. નારદજી દ્વારકામાં અને નારદ શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધવજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરીને વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે સાંભળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનૂપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હરિયો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડોજી. જાદવજીને જદુનાથ કહે છે, પૈસાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને,
જાદવ છે મહાદુખીજી. સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુજી. આનંદ આસન આપ્યું ને ભાવે પૂજન કીધુજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી. 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તાનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો ભાડજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેની દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી. પછી આસનવાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુનજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો હતો, મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધ લઈ તે ગઈને, ઓખાનું થયું કામજી. કંઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને, છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને, એ નિસર્યું હતું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને, તળે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે,
ભાગ્ય હશે જીવશે તાનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણતપુરમાં જાઓજી. પ્રકરણ 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે સોણિતપુર જાય છે. કંબડા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળ. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે, મારો અનિરુદ્ધ નાને રૂબાળજો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીના નાથજો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાતજો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાને રૂબાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો પહેલા વડવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા, તે તો સર્વ થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખેવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને આવે ન આચજો. 86 જોજનની મારી પાંખ રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ગોવિંદ પર વર્યા રે, ત્યારે ગડગડિયાની શાનજો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વ સર્પજો. મારા કુંવરને છોડાવવાના રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. પ્રકરણ 70. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવરિયો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવરિયો, જ્યાં દગદગતા અંગાર. પાણી પેલું પીધું હતી ને, ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવરિયો, જ્યાં ભૂત ને પ્રેત. પાંખે મારી પાળિયા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળિયા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂર્ણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં જગદાધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. પ્રકરણ 71. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંટી ટૂડી, કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય, તારી માનું પેટ. બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ.
આપણા કુળમાં ચાલ્યો આવ્યો શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બેહસ્યા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ. કડવું 72મું શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોણતપુરમાં જાય, જઈને કે જો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાત. બાણાસુરને મહાદુખ લાગ્યો નેત્રે વર્ષી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબુર જોર ઘોડા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝડકે હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેના માય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય. પરિઘ ત્રિશૂલે પડે કોવાડા મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થળ તૂટે દંતસૂળ ચાલે નીર રુધિર. બહુ ભળત્યા પડવા લાગ્યા ગળને ભડાકે, વાકડી તલવારો મારે ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પુરાણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. પ્રકરણ 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ રિપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે પણ સુંદરી શંખ જણાવ્યો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છે દાય ખરે, ગોવિંદની ગૈત્યન જાય કડી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત કહે દ્વારદીશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાનાવિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાન રૂપ થયા તૈયાર સેના સજી ટોપજીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાડ ડચકારે ઘોડા દે ફાડ.
મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરો ને કલંકી, કુમદે લીલાને પચરંગી. હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવમાઈ, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હરઘડે, રખેરાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુરમલ, પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખડભડિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દવ કુસડો ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંછડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાસ થાય પધારો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડાઝુડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા. ફરસી તલવાર કોકહાડે, માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મૂસળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. પ્રકરણ 74. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલિયા જો પરોજા નંદના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાતહી જાય ફાવ્યો. અલિયા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચિરહરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામડી, મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે તો ચડકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સડકે. પ્રકરણ 75. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા, કોપ્યા દીન દયાળ. બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી પાવ મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા, જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેસી થાય. પ્રકરણ 76. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેસ વાસની ઝાડ, વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાડ, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન,
વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે. એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે. જેનું મુખ મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે. દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે. એના સ્તન ડુંગર સાડોઝા વેવાણ આવ્યા રે. કાને ઘાલ્યા છે હાથીના જોજા વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા રે. કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે. પગે રીંછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે. બળતી સઘળી મૂકી માથે વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગર સાડોઝા વેવાણ આવ્યા રે. એના મસ્તકમાં ફરે રોઝા વેવાણ આવ્યા રે. કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે. કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. પ્રકરણ 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ. હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાક. દિન જાણી દયા કરો, એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યો, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો શ્રી જગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. મન મારીશ જડી ઘણી, તમે સાંભળો રાજકુમાર. સદાશિવ યુદ્ધે ચડ્યા, તેથી ધરાધ્રુજી અપાર. પ્રકરણ 78મું. શ્રી કૃષ્ણ અને શિવનો સંવાદ અને તેમનું યુદ્ધ. એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડા પર અસવાર. મોરયો પર સ્વામી કાર્તિક ચાલ્યા, શંકર કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેડી કરી, કહો તેનો મહિમાય. ડાકણ સાકણ ભૂત અને પિશાચ વંતર. દડુક ચાલે ભૂતડા, જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે છે, મહાદેવને સમજાવો. આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. એ કાળા અર્જુનના સાડા, ભર્યા ઉચાળજે. મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ. મોસાળનું છેદન કરીને થઈ બેઠો રાજન. તું અહિરણામાં અવતર્યો નથી, વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોડે અંગ. આંખ ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો. બળદ ઉપર ભાર મૂક્યો, ઘરમાં ન મળે ઘોડો.
રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલિયા છોકરીઓની છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાંચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે બિરડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે સુદર્શન મૂક્યું આવ્યા સામ સામાધાય, માહે માહે યુદ્ધ કરે છે બલ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામણીઓ વડે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન અને વીરસેન બે જોદ્ધારે કહેવાય, આપ આપના ભીરુ લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગ જેને ચૂડેલ કહીએ રુધિર સહવનું ચૂસે. કૃષ્ણ કેરા મારન ભાલા વાગે બચો બચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડા કે, કોઈને માર્યા પાટું પાની ભોગડને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરીગ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સરસરાટ, ગડગડતા ઘોડા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાડ બંધન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વઈ. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવી ના લ્યો પ્રાણ, તાવવાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મમાં નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ,
કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાઝૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વડે નારદ કીધો ઉત્પાત. રાડ થઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્મા આવ્યા વિચારીને જ્ઞાન. પ્રકરણ 79. બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ અને શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકુને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું ઝાઝુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા નો વિવેકજી, વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી, અલિયા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શીશ છેદાવું, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું. પ્રકરણ 80. દ્વારકાથી શ્રી કૃષ્ણના પરિવારને સોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, શિરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણી દુઃખ ભાંગ્યા રે,
તેડાવો જાદવની નાર મળ્યા મન માનિયા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે. વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માનિયા રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ભાંગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માનિયા રે. તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે. આવી જાદવની સર્વે નાર મળ્યા મન માનિયા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માનિયા રે. પ્રકરણ 81મું. અનિરુદ્ધને સ્નાન ને પીઠી ચોડાય છે. પાર્વતીને પિયરના નો તરડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદ્યાચળ અસ્તાચળ રે. તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેડા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. પ્રકરણ 82મું. ઓખાબાઈને લઈને સંચરો. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રેવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. અનિરુદ્ધને લઈ સિંચરો રોકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો સુધ બુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. પ્રકરણ 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલ હલ હાથણી શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરની મારે. સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીસ રે. ઝળકે ઝળકે ઉદય જવો દીસ રે. કસ્તુરીનું તિલક કર્યું છે બાલ રે. વળતી તેને ટપકો કર્યો ગોરે ગાલ રે. હળદરનો જસ બોલે બધા જાન રે. જાદવ સહિત બધા શોભે છે જગજીવન રે. 7-500 પારી શ્રીફળ અપાય રે. વરજીને તો ઘોડીની વેળા થાય રે. પ્રકરણ 84મું. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધની ઘોડની અંતરિક્ષથી ઉતરી પૂજ્યે કુમકુમ ફૂલ. ચંચળ ચરણે ચાલતી રે. એનું કોઈ કરી ન શકે મૂલ. મોરડ મોતી જડિયા રે. હીરા જડિત પલાણ. રત્ન જડિત જેના પેંગડા રે. તેના વેદ કરે વખાણ. અંગ જેનું અવનવું રે. ઝળકે ઝાક જમાડ. સબૂકે જેમ વીજળી રે. તેને કંઠે ઘુઘરમાડ. દેવદાનવ માનવી રે. જોઈ રહ્યા સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે.
એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા સવાર. પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ રે ઉલટ અંગ નમાય. સુરનર મુનિ જન જાય વારણે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક સિર છત્ર ધરે રે નારદ વીણા વાય. ચંદ્ર સૂરજ બેહુ પેંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે નગર અને પરદેશ. લોક સર્વે જોવા મળ્યું રે સોણિતપુર દેશ. રાયે નગર સૌરાવ્યું રે સૌરાવી છે વાટ. ધજા પતાકા ઝળહળે રે જસ બોલે બંદી જન ભાટ. દેવ સર્વરે તે આવ્યા રે જસ બોલે બંદી જન જાચક. ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન. રાવણ દીવો ઈચ્છે રૂકમણી રે લૂણ ઉતારે એની ધીર. ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણ ખોટી થાય. વરરાયને સાડો છાંટે છાંટનારે મડીમાનું ની મંગળ ગાય. ધૂસળ મૂસળ રવૈયો રે સરિયો સંપુટ ત્રાક. ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક તાણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓચ્છવ થાય. પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ. રામણ દીવો ઝળહળે રે રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણિયા રે આવ્યો મહૈયરમાય. આડા સંપુટ દેવરાવ્યા રે ત્યાં વર્ત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેર્યું સ્નાન. વાંઝ્યો પામે પુત્ર રે નિર્ધન્યો પામે ધન. પ્રકરણ 85. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગન. બાણાસુર પખાડે ચરણ ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય રે. ત્યાં તો પહેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગળ સોનાના દાન અપાય રે. દાન લે છે કૃષ્ણનો સંતાન રે. ત્યાં તો બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગળ તેનું ના દાન અપાય રે. ત્યાં તો ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય રે. દાન લે છે કૃષ્ણનો સંતાન રે. ત્યાં તો ચોથું મંગળિયું વરતાય રે. ચોથે મંગળ કન્યાના દાન અપાય રે. ત્યાં તો વર્તા યા છે મંગળ ચાર રે. આપે ગરદ સહિત ભંડાર રે. લાવે બાણ મતી કંસાર રે. ત્યાં તે પીરસે છે ચે ચાર વાર રે. ત્યાં તો આરો ગે નર નાર રે. ત્યાં તો દૂધડે સ્નાન કરાય રે. ઓખાને તો સૌભાગ્યવંતી કહેવડાવે રે. ઓખા અની રુધ પરણીને ઉઠ્યા રે. ત્યાં તો જાનઈ યે મેરું ત્રુઠિયા રે. પ્રકરણ 86. વિવિધ ભોજનનું શબ્દ ચિત્ર. બાણાસુર ગોરડી નોત્રે
સૌ કોઈ સાથ સૂરે. સાથે જમણની રીત હળદર ભ્રાંત સૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાંત સૂરે. તમો ગોરડી વેડા પધારજો સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ રોડિયા પાય જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલ તારે. હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે. કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ સહુ કો માથ સૂરે. આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ સૂરે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ જુગતિયો ભલી રે. આજ્ઞા આપી રાય સૌખો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનો બેઠો બેસણે રે. નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ગમારે. પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા આંબા શાખ સૂરે. પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ સૂરે. તલ સાકડી મોડા દહીં ચરા સેવ છૂટી કડી રે. ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે. ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે. ઘેબરને મોતી ચૂર જમતા સૌ હસે રે. મગદાળને મેસૂર પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક લાકડસી ભાવ્યા રે. બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેડી રે. ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાસ આણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે. જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પનસ માર્યા રે. બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે. પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. પ્રકરણ 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વડાવો. મારા નવલાવે વાઈયો. રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો. મારા નવલાવે વાઈયો. ચરક સિંહને જામા તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલાવે વાઈયો. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો. મારા નવલાવે વાઈયો. દક્ષિણના ચિર રાણી રૂકમણીને આપો. મારા નવલાવે વાઈયો. સાડુને ઘર ચોડા સતી સત્યભામાને આપો. મારા નવલાવે વાઈયો. પાટણના પટોળા રાણી જાંબવતીને આપો.
મારા નવ લાવે વાઈયો. પ્રકરણ 88મું. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વાળવા સંચરી. ઓખા ઊભી રે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકડા. કોઈ લાવે 16 શણગાર, ઓખા બાઈને પહેરવા. ઓખાજી વળતા બોલ્યા, કહે મારી બાય રે. ચિત્રલેખા આવ ઓરી આવાર રે. આલે સોનાના સાંકડા, બોલ્યા બાય રે. તારા ગુણ ઓસી ગણ ગાવ, બોલ્યા બાય રે. નિત નિત ગોમતી ને રણ છોડ, આવ્યા નક્કી રે. એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાય રે. પ્રકરણ 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખા બાય સાસરીએ હવે જાય રે. માનુની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે. ઓખા બાઈને લાડુ કચોડું અપાય રે. ઓખા બાઈના ગીત ગવાય રે. ઓખા બાઈને શિખામણ દે છે માય રે. પ્રકરણ 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી. હું તુજને શિખામણ દઉં, તે રખે જાતિ વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં. ખોડે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં. કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં. સેડકો આઘો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં. ઢૂકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં. પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. પ્રકરણ 91મું. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેડી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢણ છોડાય. પ્રકરણ 92મું. મીંઢણ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, છોગાડા ન છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાડી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય. તારો બાણાસુર બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. બાણમતી માથ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ,
હુલાડી દોરડો નવ છૂટે. તારો ગણપતિ ભ્રાંત તેડાવ, હોલાડી દોરડો નવ છૂટે. તારી સુધ બધ ભોજાય તેડાવ, હોલાડી દોરડો નવ છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ, હોલાડી દોરડો નવ છૂટે. ઓખા છોડે શેરડો તે જાદવ જુવતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. પ્રકરણ 93. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીત ભાત પરિપૂર્ણ કરી, ઉઠ્યા કૃષ્ણ તાનજી. નવું રે મંદિર વસાવવાને, ત્યાં આપ્યો રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણ ઓખાતે, ખોડામાં હે બેસારીજી. માગવું હોય તે માગી લેજે, તું વહુવર અમારી જી. મારા બાપને એક દીકરો, તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર, વંશ ધારણ હારજી. કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો, કહ કવિ કર જોડજી. ભાવધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. જય જય શ્રી રણછોડજી. જય જય શ્રી રણછોડજી. તો બોલ્ય શ્રી રણછોડ રાય કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શંકર ભગવાન કી જય. ઉમિયા માત કી જય. તો મિત્રો, અહીંયા આપણે ઓખાહરણનો ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. એટલે કે આપણે કુલ 3 ભાગમાં ઓખાહરણ સાંભળ્યું અને આજના આ વિડીયો સાથે આપણે સંપૂર્ણ ઓખાહરણ સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ ઓખાહરણ સાંભળ્યું હશે. તો જો આપને ઓખાહરણ વાર્તા સ્વરૂપે, કથા સ્વરૂપે સાંભળવું હોય તો તેનો અલગથી વિડીયો મૂકેલો છે, તે રીતે પણ આપ સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.